ધોરાજીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 110 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। ખાસ કરીને ધોરાજીમાં ભાજપમાં જૂથવાદ હોવાથી અહીંના સિનિયર નેતાઓ પણ મેદાન મૂકી રહ્યા હોવાની ચર્ચા જાગી છે। ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 62,000 જેટલા મતદારો મતદાનનો ઉપયોગ કરશે। અહીં કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપે 31 બેઠકો પર ફોર્મ ભર્યા છે। 5 અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, તો કોંગ્રેસે 36, આમ આદમી પાર્ટીએ 26 અને એઆઈએમઆઈએમે 12 મૂર્તિયાઓ મેદાનમાં ઉતર્યા છે। ત્યારે કુલ 110 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે। ભાજપે કુલ 32 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા, જેમાં ભાજપના એક ઉમેદવારે ગઈકાલે એક ફોર્મ પાછું ખેંચી લીધું હતું, જેની સત્તા રાજ્યથી લઈ કેન્દ્ર સુધી છે। તે ભાજપ પક્ષ અહીં કુલ 5 બેઠકો પર ઉમેદવાર ઉતારવામાં નિષ્ફળ નીવડ્યો છે। અહીં ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગઢમાં જૂથવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વિમલ સૌંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।